વંદન છે નારીત્વને। આજે 8 માર્ચ વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે આજે આપણી સાથે એએસઆઈ નૈનાબેન જે ટાઉન પોલીસમાં અને સી ટીમમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, તેમની સાથે આપણે વિશ્વ મહિલા દિવસને લઈને વાતચીત કરીશું। સૌથી પહેલા નૈનાબેન, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે સૌપ્રથમ તમારો સ્પષ્ટ પરિચય અમારા દર્શક મિત્રોને જણાવશો। હું આણંદ સિટી ઇન્ચાર્જ તરીકે છેલ્લા 8-9 મહિનાથી ફરજ બજાવું છું અને સિનિયર સિટીઝન તેમજ સ્ત્રીઓને છેડતી બળાત્કાર એનું હેન્ડલિંગ હું કરું છું। બહેનોને હું એટલું જ જણાવું છું કે તમને ગમે ત્યારે કોઈ પણ તકલીફ પડે તો 181 100 નંબર કે આણંદ ટાઉન સિટીનો કોન્ટેક્ટ કરો। અડધી રાત્રે હું મારી ગાડી લઈ અને જે તે સ્થળ ઉપર આવી જઈશ। બહેનોને મારે એવું કહેવું છે કે કોઈ અવાવરું જગ્યાએ તમે જશો નહીં। પછી આજે 8મી માર્ચ એટલે મહિલા દિન ઉજવણી નિમિત્તે એક મનાવવામાં આવે છે, પણ મહિલા દિન 8મી માર્ચની 365 દિવસ જો ધારણ તો મહિલા એ કરી શકે છે। અને પુરુષનું મારું એટલું જ કહેવું છે કે તમે કોઈ સ્ત્રીને એટલું ના વિચારશો કે સ્ત્રી એટલી નાજુક છે, એ નાજુક નથી। એ ધારે તો કાળકા બી બની શકે અને એ ધારે ને તો જે બી કરી શકે છે, પણ ક્યારે તમે એને એવું ના માનતા કે સ્ત્રીની પગની પાની સુધી એની બુદ્ધિ છે એવું ક્યારેય ના કરશો। સ્ત્રી શું નથી કરી શકતી? સ્ત્રી મજૂરી કરી શકે, ઓફિસ વર્ક કરી શકે, ઘરનું તમામ કામ કરી શકે। નૈનાબેન, એક ગૃહિણી તરીકે ઘર સાચવવું અને ત્યારબાદ આ રીતે ફરજ બજાવવી, તો બંને વચ્ચે કેટલીક વાર સમસ્યાઓ આવતી હોય, કાં તો પછી તમે બંને વચ્ચે મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? તકલીફો તો ઘણી બધી આવે, નોકરી બી કરવાની, ઘરનું બી હેન્ડલિંગ કરવાનું, તો સ્ત્રી સહન કરી અને તમામ કામ કરી લેતી હોય છે। ક્યારેક એમની બહાર અવાજ નથી કરતી કે મને આ તકલીફ પડતી હોય છે, પણ પુરુષ એટલું નથી સમજતો કે મારી પત્ની કે મારી બેન કે મારી માં આટલું કામ કરે છે। અને આપણે અત્યારે જે રીતે વાત કરતા હોઈએ છીએ કે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી ગઈ છે, કે આપણે જોઈએ કે કોઈ પણ સરકારી વિભાગો હોય કે પછી રાજનીતિ હોય કે પછી અન્ય કોઈ પણ રમત ગમત, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે હજી પણ એવા કેટલાક લોકો છે જે આજે પણ પુરુષ પ્રધાન વિચારસરણી ધરાવે છે, તેમના માટે શું કહેશો? અત્યારે સ્ત્રીઓ ખરેખર ખૂબ આગળ આવી છે અને હું તો એટલું જ કહેવા માંગીશ દરેક સ્ત્રીઓને કે તમારે આગળ આવવું જ જોઈએ। પુરુષ કોઈ પણ ઓફિસ વર્ગમાં કે કોઈ પણ જનતામાં કે કોઈ જગ્યાએ જો પુરુષ કોઈ હેરાન કરતું હોય સ્ત્રીઓને તો અવાજ ઉઠાવો અને તમે કોન્ટેક્ટ કરો આણંદ ટાઉન સિટી 181 કે 100 નંબર ઉપર કે તમને કોઈ જગ્યાએ કોઈ પરેશાન કરતું હોય તો, અને તમે ખુદ એક સક્ષમ બનો નારી કે ખરેખર આપણામાં તકલીફ હોય તો આપણે એને સામનો કરવો જોઈએ। અને આજે જ્યારે 8 માર્ચ છે વિમન્સ ડે, ત્યારે તમે અમારા જે સ્ત્રી દર્શક મિત્રો છે તેમને શું સંદેશો આપશો? આજે 8મી માર્ચ છે, હું દરેક બહેનોને એટલું જ કહીશ કે તમે જે આજે 8મી માર્ચ છે તો તમે હિંમત રાખી અને આગળ વધો અને આગળ પ્રજા અને પબ્લિકને કે કોઈ જનતાને તમે બતાવો કે અમે એક સ્ત્રી એક સક્ષમ સ્ત્રી છીએ। તો મિત્રો, આ હતા નૈનાબેન કે જેમને ખૂબ સરસ રીતે તમને મેસેજ આપ્યો છે। જ્યારે પણ તમને આણંદમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બહેનોને સમસ્યા જણાય ત્યારે 100 નંબર કાં તો 181નો સંપર્ક કરો, ત્યારે નૈનાબેન તમારે મદદ માટે આવશે। તો આવી જ રીતે આણંદમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર તમામ મહિલાઓને અર્બન ગુજરાત વંદન કરે છે।